आज 16 ऑगस्ट आज रविवार रामदेवजी महाराजना नव नोरताना शुरुआत थई गई है। पहलू नोरतु है तो अत्यारे बधाने एक प्रश्न आवे कि अत्यारे रामदेवजीनो पाठ केम मंडाय, मंडप पर रामदेवजीनो केम थाय छे। रामदेवजी महाराज तो हमणां थया छे विक्रम संवत 1461 नी सालमां, तो रामदेवजीनो पाठ केम गणाय। આવી રીતના મહાભારતના યુદ્ધની અંદર અર્જુને પણ ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો હતો કે પ્રભુ તમે એમ કહો કે આ ગીતાનું જ્ઞાન મેં પહેલાં સૂર્યને આપ્યું છે, તો સૂર્ય તો પહેલેથી છે, એ જૂનો છે, એને જ્ઞાન તમે કઈ રીતે આપ્યું। ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને જવાબ આપે છે કે અર્જુન તારા પણ કેટલા અવતાર થઈ ગયા છે એ તને ખબર નથી, ગમે ત્યારે હું યોગ માયાથી પ્રગટ થાઉં છું। આવી રીતના ભગવાન કૃષ્ણએ અર્જુનને જવાબ આપ્યો હતો। એમ જે કૃષ્ણ હતા એ જ પાછા રામદેવજી મહારાજ બને છે। જિજ્ઞેશ દાદા કથાકાર એ કહે છે કે કૃષ્ણ અવતારી રામદેવજી મહારાજે સત્ય સનાતન ધર્મની સ્થાપના કરેલી છે। તો જિજ્ઞેશ દાદા શું કહે છે તે સાંભળો। રામદેવજી મહારાજનું પ્રાગટ્ય માત્ર ને માત્ર ધરતી પર સનાતન ધર્મની સ્થાપના કરવા માટે થયું છે। કૃષ્ણ અવતાર પૂરો કર્યો, રામદેવજી અવતાર ધારણ કર્યો માત્ર ને માત્ર સનાતન ધર્મ પ્રાપ્ત કરવા, અહીંયા સ્થાપવા માટે। સ્વયં રામદેવજી મહારાજ પોતાના સ્વમુખે ભજનવાણીમાં કહે છે કે કોણે કીધી નિજ્યા ધર્મની વાત, કોણે કીધી વડા ધર્મની વાત, રામને પૂછે લક્ષ્મણ બંધવા, સુણો બાંધવ વડા ધર્મની વાત। આવી રીતના સીતાજી હશે રાણી રૂક્ષ્મણી, લક્ષ્મણ હશે બળદેવ અવતાર, અમે રે હોશું દ્વારકાના રાજ્યા, કરશું ત્યાં નિજ્યા ધર્મની વાત। આવી જ રીતના રૂક્ષ્મણી સર્જાશે રાણી નેત્રલદે, बलदेव हसे विरमदेव अवतार, अमेरे ओसु रणुजाना राज्या, करशु त्या निज्या धर्मनी वात। निज्या धर्म मुकुट जाणवो रे, जाणे कोई निजारी नर ने नार, बाळनाथ शरणे सिद्ध रामदेवजी बोलिया, बोलिया आगमना एंधाण। આવી રીતના રામદેવજી મહારાજે કીધું છે કે જે રામ હતા એ જ કૃષ્ણ બને છે, કૃષ્ણ હતા એ જ પાછા રામદેવજી બને છે, રામ છે એ જ પાછા રામદેવજી મહારાજ। એટલા માટે રામદેવજીના પાઠમાં રામ રામ અને સીતારામ જ બોલવામાં આવે છે। જય રામદેવજી।